નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું અમદાવાદથી કેદારનાથની આ જર્નીની। જો તમારે પણ અમદાવાદ જેવા શહેરથી કેદારનાથ આવવું હોય તો તમે માત્ર 1250 રૂપિયામાં જ કેદારનાથ પહોંચી શકો છો। અને આજના વિડીયોમાં હું તમને આ બધી જ બસની, ટેક્સીની, ટ્રેનની બધી બાબતોનું વિસ્તારપૂર્વક વર્ણન કરીશ, જેથી તમે આરામથી આ ટ્રેનોમાં કે બસોમાં સફર કરીને આરામથી કેદારનાથ આવી શકો છો। અને આપણે એ પણ જાણીશું કે જો આપણે આ ટ્રેન, બસમાં સફર કરીને કેદારનાથ સુધી આવવું હોય તો આપણે ઓનલાઈન બુકિંગ કરાવવું જોઈએ કે ઓફલાઈન, એ પણ જાણીશું। એટલે આજના વિડીયો હું તમને આ બધી બાબતોનું વિસ્તારપૂર્વક માહિતી આપી દઈશ, જેથી તમે આ કેદારનાથની બજેટ ટ્રીપ પ્લાન સરળતાથી કરી શકો। અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું તમને એનો આન્સર જરૂરથી આપીશ। અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઇક નથી કર્યું તો જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઇક કરી નાખજો, કેમ કે ઘણા બધા લોકો વિડીયો આખું જરૂર જોવે છે પરંતુ અમારા આ વિડીયોને એક લાઇક નથી કરતા। અને તમારા માટે અમે આ વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ અને તમારા એક લાઇકથી અમને ઘણું બધું મોટિવેશન એ મળતું હોય છે। એટલે જલ્દીથી અમારા આ વિડીયોને લાઇક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી, અને આજે વાત કરીશું આપણે અમદાવાદથી કેદારનાથની આ બજેટ ટ્રીપ પ્લાનની। અને જો તમારે પણ 2024માં કેદારનાથ ધામ આવવું હોય તો અમારો આ વિડીયો પૂરો જોયા પછી તમે પણ આરામથી કેદારનાથની બજેટ ટ્રીપ પ્લાન કરી શકો છો, કેમ કે દર વર્ષે ભારે માત્રામાં ગુજરાતથી ભક્તો અહીંયા કેદારનાથ આવે છે, પરંતુ એમને આ કેદારનાથની જર્ની કરવું એ ખૂબ જ મોંઘું પડતું હોય છે, કેમ કે કેદારનાથ આવવું અને જવામાં જ અહીંયા વધારે પૈસા લાગતા હોય છે। એટલે હું તમને અમદાવાદથી કેદારનાથ લઈ જઈશ, એ પણ તમારા બજેટમાં। અને જો તમે અમદાવાદ જેવા શહેરથી કેદારનાથ આવો છો તો તમારે સૌપ્રથમ કેદારનાથના નજીક એવા સૌથી મોટા રેલવે સ્ટેશન આવવાનું રહેતું હોય છે। અને કેદારનાથમાં સૌથી મોટા આ રેલવે સ્ટેશનો એ ટોટલ અહીંયા 3 જેવા આવેલા છે, જેમાં પહેલું છે હરિદ્વાર, બીજું છે ઋષિકેશ, ત્રીજું છે દેહરાદૂન। આ 3 જગ્યાથી તમને કેદારનાથની આગળની બસ એ ચાલતી જોવા મળતી હોય છે। એટલે તમારે સૌપ્રથમ આ 3 મોટા રેલવે સ્ટેશનમાંથી કોઈ પણ એક રેલવે સ્ટેશન આવવાનું રહેતું હોય છે, અને અહીંથી તમને ડાયરેક્ટ કેદારનાથની નજીક એવા સોનપ્રયાગની બસ મળશે, જેમાં તમારે સફર કરીને કેદારનાથ જવાનું રહેતું હોય છે। એમ તો અમદાવાદથી અહીંયા એક ટ્રેન એવી છે જે અહીંયા અમદાવાદથી ઋષિકેશ માટે ડાયરેક્ટ ચાલતી હોય છે, અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં તમને રોજ ચાલતી જોવા મળતી હોય છે। અને વાત કરું એ ટ્રેનની તો જો તમે અમદાવાદથી હરિદ્વાર કે ઋષિકેશ જવા માંગો છો તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી હરિદ્વાર અને ઋષિકેશ આવી શકો છો। અને વાત કરું આ ટ્રેનના નામની તો આ ટ્રેનનું નામ એ યોગા એક્સપ્રેસ રહેતું હોય છે। તમે પણ આ ટ્રેનનું નામ ઘણી વાર સાંભળ્યું હશે। એટલે આ ટ્રેન એ અમદાવાદથી એવા સવારે 10:50 ચાલે છે, જે ટોટલ 1 દિવસ અને 28 મિનિટ પછી આપણને હરિદ્વાર બીજા દિવસે સવારે 11:18 જ પહોંચાડતી હોય છે। ત્યાંથી આ ટ્રેન એ ઋષિકેશ પણ આવે છે, અને આ ટ્રેન એ આપણને ઋષિકેશ બપોરે 12:25 જ પહોંચાડતી હોય છે। જો તમે હરિદ્વાર આવો છો તો આ ટ્રેન હરિદ્વાર 11 વાગે આવે છે, અને આ ટ્રેન એ ઋષિકેશ બપોરે 12 વાગે જ આવતી હોય છે। જો તમારે હરિદ્વાર ડ્રોપ લેવો હોય તો તમે હરિદ્વાર ઉતરી શકો છો, નહીં તો તમે ઋષિકેશ ડાયરેક્ટ આવી શકો છો। અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર કે ઋષિકેશ આવો છો, આ ટ્રેનમાં વાત કરું કોચની તો આ ટ્રેનમાં તમને ટોટલ 3 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, અને સ્લીપર ક્લાસના ટોટલ અહીંયા 6 કોચ હોય છે। 3 ટાયર એસીના 6 કોચ, 2 ટાયર એસીના 2 કોચ, અને ફર્સ્ટ એસીનો અહીંયા ટોટલ એક જ કોચ તમને જોવા મળતો હોય છે। અને આ 5 કોચમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી હરિદ્વાર કે ઋષિકેશ આવી શકો છો। અને આ ટ્રેનમાં આ બધા કોચિસનું ભાડું પણ અલગ અલગ રહેતું હોય છે। અને વાત કરું આ ટ્રેનમાં ભાડાની તો આ ટ્રેનમાં જો તમે સફર કરીને હરિદ્વાર કે ઋષિકેશ આવો છો તો આ ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડું સ્લીપર ક્લાસમાં 550 રૂપિયા લાગતું હોય છે, 3 ટાયર એસીમાં 1475 રૂપિયા લાગતું હોય છે, 3E કોચમાં 1375 રૂપિયા લાગતું હોય છે, અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 2130 રૂપિયા જ રહેતું હોય છે। અને જો તમે આ ટ્રેનમાં ફર્સ્ટ એસીમાં સફર કરીને હરિદ્વાર કે ઋષિકેશ આવો છો તો આ ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડું 3705 રૂપિયા જ લાગતું હોય છે। અને જો તમે અમદાવાદથી હરિદ્વાર કે ઋષિકેશ આવો છો તમે તમારી બજેટ ટ્રીપના અકોર્ડિંગ આ ટ્રીપને પ્લાન કરી શકો છો। અને જો તમે ઋષિકેશ કે હરિદ્વાર આ ટ્રેનમાં નોન એસી સ્લીપર ક્લાસમાં સફર કરીને આવો છો તો આ ટ્રેનમાં તમને ટોટલ 550 રૂપિયા જ લાગતું હોય છે, અને આ ભાડું એ વ્યક્તિનું અહીંયા રહેતું હોય છે। એટલે તમે માત્ર 550 રૂપિયામાં જ આરામથી અમદાવાદથી હરિદ્વાર કે ઋષિકેશ આવી શકશો। અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર કે ઋષિકેશ આવવું હોય તો તમે આ ટ્રેનમાં ટિકિટ કરાવવાનું એ પહેલા ના ભૂલતા, કેમ કે આ ટ્રેનમાં એન્ડ ટાઈમ ઉપર ટિકિટ નથી મળતી, અને આ ટ્રેન ઓલમોસ્ટ ફૂલ જ ચાલતી હોય છે। અને જો તમને આ ટ્રેનમાં ટિકિટ ન મળે તો તમે આ ટ્રેનમાં જનરલ કોચમાં પણ સફર કરીને આરામથી હરિદ્વાર આવી શકો છો, કેમ કે આ ટ્રેન અમદાવાદથી ચાલતી હોવાથી આ ટ્રેનનો જનરલ કોચ અમદાવાદથી જ ફૂલ થતો હોય છે। જો તમે પહેલી ટિકિટ લઈને
આ જનરલ કોચમાં સીટ બુક કરી લો છો તો તમને આ ટ્રેનમાં એ જનરલ કોચમાં સીટ મળતી હોય છે. તમે આ એસીમાં સફર કરી શકતા હો તો તમે આ ટ્રેનમાં એસીમાં જ સફર કરજો. તમે માત્ર 1375 થી 1475 રૂપિયા આસપાસ આ 3 ટાયર એસીમાં સફર કરીને આરામથી હરિદ્વાર કે ઋષિકેશ આવી શકશો. અને વાત કરું આ ટ્રેનના રૂટની, તો જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી આવો છો તો આ ટ્રેન એક ગુજરાતમાં અન્ય અલગ અલગ શહેરો ઉપર પણ આવતી હોય છે. અને વાત કરું એ શહેરોની, તો આ ટ્રેન એ અમદાવાદથી ચાલે છે, જે અમદાવાદ સિવાય ગુજરાતમાં ટોટલ અહીંયા 7 જેટલા શહેરો ઉપર આવતી હોય છે. અને વાત કરું આ શહેરોની, તો આ ટ્રેન એ સૌથી પહેલા સાબરમતી આવે છે. અને આ ટ્રેન એ સાબરમતી સવારે 11:05 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ સાબરમતી ઉપર પ્લેટફોર્મ નંબર 2 ઉપર જ આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 2 મિનિટ જેટલી જ ઊભી રહેતી હોય છે. અને જો તમારે સાબરમતીથી સફર કરીને આ અયોધ્યા કે ઋષિકેશ જવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન એ સાબરમતી પણ આવતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન એક ગુજરાતમાં ત્રીજું સ્ટેશન એક ગાંધીનગર કેપિટલ આવતી હોય છે. અને આ ટ્રેન એક ગાંધીનગર 11:33 જ પહોંચતી હોય છે. એટલે કે અડધો કલાક પછી આ ટ્રેન આપણને ગાંધીનગર પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન ગાંધીનગરમાં ટોટલ 2 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન રવાના થઈ કલોલ આવે છે. અને આ ટ્રેન કલોલ સવારે 11:56 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન કલોલમાં ટોટલ 2 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન રવાના થઈ મહેસાણા જંકશન આવે છે. અને આ ટ્રેન મહેસાણા જંકશન બપોરે 12:25 જ આવતી હોય છે. અને આ ટ્રેન મહેસાણા ટોટલ અહીંયા 4 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન ગુજરાતમાં આગળ ઊંઝા જંકશન આવતી હોય છે. અને આ ટ્રેન ઊંઝા 12:51 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન ઊંઝામાં ટોટલ અહીંયા 2 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન આગળ વધીને ગુજરાતમાં સિદ્ધપુર જંકશન આવતી હોય છે. અને આ ટ્રેન સિદ્ધપુર બપોરે 1:08 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 2 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન આગળ વધીને આ ટ્રેનનું ગુજરાતમાં છેલ્લું સ્ટેશન એ પાલનપુર રહેતું હોય છે. અને આ ટ્રેન પાલનપુર બપોર 2:20 પહોંચતી હોય છે. અને પાલનપુર આ ટ્રેન ટોટલ 5 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. અને આ ટ્રેન ગુજરાતની બહાર આબુ રોડ જંકશન, પિંડવારા જંકશન, જવઈ બાંધ, ફાલના, રાણી જંકશન, મારવાડ જંકશન, સોજત રોડ જંકશન, હરિપુર જંકશન, બિયાવર જંકશન, અજમેર જંકશન, કિશનગઢ, જયપુર જંકશન, બંદીક્યુ જંકશન, દિલ્હી કાંડ, ઓલ્ડ દિલ્હી, ગાઝિયાબાદ જેવા શહેરોથી પસાર થઈને આ ટ્રેન હરિદ્વારે આવતી હોય છે. જો તમારે આ શહેરોમાંથી કોઈ પણ શહેરથી સફર કરીને હરિદ્વાર કે ઋષિકેશ આ ટ્રેનમાં આવવું હોય તો તમે આ ટ્રેનમાં પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન ટોટલ આટલા બધા શહેરોથી પસાર થઈને હરિદ્વાર અને ઋષિકેશ આવતી હોય છે. અને તમે હરિદ્વાર ઋષિકેશ પહોંચ્યા પછી તમે અહીંયા એક દિવસ સ્ટે કરી શકો છો. અને બીજા દિવસે સવારે તમને હરિદ્વાર અને ઋષિકેશથી પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બસો અહીંયા ચાલતી જોવા મળી હશે, કેમ કે આ બધી બસો અહીંયા વહેલી સવારે ચાલતી હોય છે. અને અહીંયા તમે પ્રાઇવેટ બસનું બુકિંગ તો ઓનલાઈન કરાવી શકો છો, પરંતુ ગવર્મેન્ટ બસનું તમે બુકિંગ ઓનલાઈન નથી કરાવી શકતા. જો તમારે હરિદ્વારથી અને ઋષિકેશથી ગવર્મેન્ટ બસમાં સફર કરીને સોનપ્રયાગ આવવું હોય તો એની ટિકિટ તમે જે દિવસે તમે હરિદ્વાર આવો છો એ દિવસે તમે સવારે હરિદ્વારના બસ સ્ટેશન જઈને આ ટિકિટ કરાવવાનું ના ભૂલતા, કેમ કે આ બસો બધી જલ્દીથી ફૂલ થઈ જતી હોય છે. અને જો તમારે આ ગવર્મેન્ટ બસમાં સફર કરીને સોનપ્રયાગ ન જવું હોય તો તમે ત્યાંથી હરિદ્વાર કે ઋષિકેશથી જ પ્રાઇવેટ બસમાં સફર કરીને આરામથી સોનપ્રયાગ આવી શકો છો. અને આ બધી બસોનું તમે બુકિંગ ઓનલાઈન પણ કરાવી શકો છો. અને આની ટિકિટ તમે ઓનલાઈન એવા આભી બસ, રેડ બસ કે પેટીએમના માધ્યમથી કરાવી શકો છો. આ બધી જગ્યા ઉપર તમને આ બસોની સંપૂર્ણ માહિતી અહીંયા જોવા મળી હશે, જેના માધ્યમથી તમે આ બસોમાં વહી શકે કન્ફર્મ ટિકિટ કરાવવાનું ના ભૂલતા, કેમ કે એન્ડ ટાઈમ ઉપર આ બસોમાં ટિકિટ નથી મળતી, જેના કારણે તમને હરિદ્વારથી સોનપ્રયાગ જવામાં તકલીફ પણ પડી શકે છે. અને અહીંયા તમે આ બધી બસો મિની બસ જેવી જ રહેતી હોય છે. અને આ બસોમાં તમે સફર કરીને આરામથી કેદારનાથ નજીક એવા સોનપ્રયાગ આવી શકશો. અને જો તમને કોઈ કારણસર હરિદ્વાર કે ઋષિકેશથી આ ગવર્મેન્ટ બસ કે પ્રાઇવેટ બસ બંને ન મળે તો અહીંયા હરિદ્વાર અને ઋષિકેશથી વહેલી સવારે 5 વાગે આસપાસ અહીંયા પ્રાઇવેટ ટેક્સી ચાલે છે, અને તમે એમાં પણ સફર કરીને આરામથી સોનપ્રયાગ આવી શકશો. અને આ બધી બસો અને ટેક્સીઓ બધી વહેલી સવારે જ અહીંયા ચાલતી હોય છે. અને આ બધી બસો અને ટેક્સી અહીંયા વહેલી સવારે 5 વાગે આસપાસ ચાલે છે. જો તમે અહીંયા કલાક પણ લેટ પડશો તો તમારે આ બધી જ આ ટેક્સી, બસ બધું જ મિસ થઈ શકે છે, જેની તમારે અચૂક નોંધ લેવાની રહેશે. અને જો તમને હરિદ્વારથી પ્રાઇવેટ બસ અને ગવર્મેન્ટ બસ સુવિધા બંને ન મળે તો તમે હરિદ્વાર અને ઋષિકેશથી પ્રાઇવેટ ટેક્સીમાં સફર કરીને આરામથી સોનપ્રયાગ આવી શકો છો, કેમ કે હરિદ્વાર અને ઋષિકેશથી ઘણી બધી એવી પ્રાઇવેટ ટેક્સી ચાલે છે જેમાં તમે સફર કરીને આરામથી ઋષિકેશ અને હરિદ્વારથી સોનપ્રયાગ આવી શકશો. અને આ બધી ટેક્સીઓ આપણને ડાયરેક્ટ સોનપ્રયાગ નથી પહોંચાડતી.
અને આ બધી ટેક્સી આપણને સૌથી પહેલા એ દેવપ્રયાગ પહોંચાડે છે અને એ દેવપ્રયાગ એવી જગ્યા છે જ્યાં બે પવિત્ર નદીઓનું સંગમ થતું હોય છે અને તમને અહીંયા દેવપ્રયાગથી બીજી ટેક્સી જોવા મળી હશે જેમાં તમે સફર કરીને તમે સોનપ્રયાગ આરામથી આવી શકો છો. અને દેવપ્રયાગથી તમને અહીંયા ઘણી બધી ટેક્સી જોવા મળી હશે જેમાં તમે સફર કરીને આરામથી સોનપ્રયાગ આવી શકશો. અને જો તમે હરિદ્વાર અને ઋષિકેશથી ટેક્સીમાં સફર કરીને દેવપ્રયાગ આવો છો તો અહીંયા એક વ્યક્તિનું ભાડું એ 500 રૂપિયા લાગતું હોય છે. અને જો તમે દેવપ્રયાગથી આ ટેક્સીમાં સફર કરીને સોનપ્રયાગ આવો છો તો અહીંયા એક વ્યક્તિનું ભાડું એ 300 રૂપિયા આસપાસ લાગતું હોય છે. એટલે તમે આ બસ ટેક્સી ના માધ્યમથી તમે આરામથી એ સોનપ્રયાગ આવી શકશો. અને જો તમે ઘણા બધા લોકો હો એટલે કે તમે ઓછામાં ઓછા 8-10 લોકો હો તમે અહીંથી હરિદ્વાર અને ઋષિકેશથી જ આ પ્રાઇવેટ બસ કે ટેક્સી પણ કરી શકો છો જેના માધ્યમથી તમે આરામથી આ કેદારનાથ કે સોનપ્રયાગ આવી શકો છો. અને આ બધા ઓપ્શનમાંથી તમને વાત કરું સૌથી બેસ્ટ ઓપ્શન નહીં તો એ પ્રાઇવેટ બસનું જ રહેતું હોય છે. અને આ પ્રાઇવેટ બસની ટિકિટ તમે ઓનલાઈન ઘરેથી પણ બુક કરીને આરામથી આવી શકો છો જેથી તમને આ હરિદ્વારથી એ સોનપ્રયાગ જવામાં કોઈ ચિંતા ન રહે. અને જો તમે આ પ્રાઇવેટ બસમાં સફર કરીને હરિદ્વારથી સોનપ્રયાગ આવી રહ્યા છો તો આ બસમાં અહીંયા ટોટલ હરિદ્વારથી ટોટલ 2 બસ ચાલે છે અને આ બધી બસો એ ઋષિકેશ થઈને જ સોનપ્રયાગ જતી હોય છે જેમાં એક બસ એ સવારે 5 વાગે ચાલે છે જે આપણને ટોટલ 9 કલાક સફર બાદ એ આપણને બપોરે 2 વાગે આસપાસ સોનપ્રયાગ પહોંચાડતી હોય છે. પરંતુ આ રસ્તો આખો પહાડી રસ્તો હોવાથી કારણે આ ભલે અહીંયા 9 કલાક બતાવે છે પરંતુ આ બસો તમને ઓછામાં ઓછા 12 કલાક જેવો સમયગાળો લેતી હોય છે સોનપ્રયાગ પહોંચાડવામાં. જ્યારે અમે આ બસમાં સફર કરીને સોનપ્રયાગ આવ્યા હતા ટોટલ અમને આ બસમાં એ 12 કલાક જેવો સમયગાળો લાગ્યો હતો. અને આ બસમાં તમે જો સફર કરીને સોનપ્રયાગ આવો છો તો આ બસમાં તમને ટોટલ એક જ હોલ્ટ આપવામાં અહીંયા આવે છે. અને આ પ્રાઇવેટ બસમાં અહીંયા બીજી બસ એ સવારે 9 વાગે જ ચાલતી હોય છે જે ટોટલ રાત્રે આપણને 8 વાગે 9 વાગે આસપાસ એ સોનપ્રયાગ પહોંચાડતી હોય છે. અને આ બસોમાં તમને એ વ્યક્તિનું ભાડું એ 650 રૂપિયા આસપાસ લાગતું હોય છે. અને જો તમે આ બસોમાં એ ટિકિટ મોડી કરાવો છો તો આ બસોમાં તમને એ ટિકિટનો પ્રાઇસ પણ વધતો જોવા મળતો હોય છે. જે ટિકિટની પ્રાઇસ અહીંયા 650 રૂપિયા દેખાતી હોય છે એ ટિકિટની પ્રાઇસ તમે એ દિવસે 1000 રૂપિયા આસપાસ દેખાતી હોય છે. તમારે એ બાબતનું પણ ધ્યાન રાખવાનું રહેતું હોય છે. અને આ બસોમાં તમે સફર કરીને આરામથી આવી જાવ સોનપ્રયાગ. અને સોનપ્રયાગમાં તમને આ બસ એ સાંજે 4 વાગે આસપાસ ડ્રોપ કરતી હોય છે. અને સોનપ્રયાગમાં તમે 4 વાગે આવશો તો સોનપ્રયાગથી તમે ટેક્સીમાં સફર કરીને એ ગૌરીકુંડ આવવાનું રહેતું હોય છે. કેમ કે જો તમે સોનપ્રયાગમાં જ નાઇટ સ્ટે કરો છો તો તમારે બીજા દિવસે વહેલી સવારે જ સોનપ્રયાગથી અહીંયા ટેક્સી માટે અહીંયા ખૂબ જ લાંબી લાઈન લાગતી હોય છે. તો તમારે આ લાઈનમાં પણ લાંબુ વેઇટ કરવું પડી શકે છે. એના માટે તમે જે દિવસે સોનપ્રયાગ આવો છો એ દિવસે તમે આ ટેક્સીમાં સફર કરીને આરામથી સોનપ્રયાગથી ગૌરીકુંડ આવી જાઓ. અને આ ગૌરીકુંડ સોનપ્રયાગથી એ માત્ર 5 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને અહીંયા ટોટલ તમને ઘણી બધી ટેક્સી જોવા મળી હશે એ ટેક્સીમાં તમે સફર કરીને આરામથી એ ગૌરીકુંડ આવી શકો છો. જો તમે આ ટેક્સીમાં સફર કરીને ગૌરીકુંડ આવો છો એ વ્યક્તિનું ભાડું અહીંયા આ ટેક્સીમાં 50 થી 60 રૂપિયા આસપાસ લાગતું હોય છે. અને તમે આ નાઇટ સ્ટે એ ગૌરીકુંડમાં કરીને વહેલી સવારે આ કેદારનાથનો ટ્રેક કન્ટિન્યુ કરી શકો છો. જો તમારે પાછું કેદારનાથથી હરિદ્વાર અને ઋષિકેશ આવવું હોય તો તમે આવી રીતે જ આ બસમાં કે ટેક્સીમાં સફર કરીને આરામથી હરિદ્વાર કે ઋષિકેશ આવી શકો છો. અને ત્યાંથી તમે આ ટ્રેનોમાં સફર કરીને આરામથી પાછા અમદાવાદ પણ આવી શકશો. અને વાત કરું આ ટોટલ ખર્ચની તો જો તમે અમદાવાદથી બાય ટ્રેન એ હરિદ્વાર કે ઋષિકેશ આવી રહ્યા છો તો અહીંયા એ વ્યક્તિનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 550 રૂપિયા લાગતું હોય છે. અને જ્યારે તમે અહીંયા હરિદ્વારથી કે ઋષિકેશથી બાય બસ તમે સફર કરીને સોનપ્રયાગ આવી રહ્યા છો તો અહીંયા એક વ્યક્તિનું ભાડું એ 650 રૂપિયા જ લાગતું હોય છે. અને 550 પ્લસ 650 અને પ્લસ તમારા સોનપ્રયાગથી ગૌરીકુંડ જવાના જે ટેક્સી ભાડું થાય છે એ 50 રૂપિયા અહીંયા પ્લસ કરતા આ ટોટલ બજેટ એ 1250 રૂપિયાનું જ થતું હોય છે. તમે 1250 રૂપિયામાં આરામથી અમદાવાદથી કેદારનાથ પહોંચી શકો છો. અને આ ખર્ચામાં તમારી કોઈ પણ પ્રકારની જમવાનો ખર્ચ, રહેવાનો ખર્ચ કે પર્સનલ ખર્ચાઓને સામેલ નથી કર્યા. ખાલી ખર્ચો તમારો અમદાવાદથી કેદારનાથ જવાનો જ રહેતો હોય છે. તમે આટલા ખર્ચામાં આરામથી અમદાવાદથી કેદારનાથ આવી શકો છો. તમે આટલા જ ખર્ચામાં પાછા કેદારનાથથી પરત અમદાવાદ પણ આવી શકો છો. એટલે તમે આ 1250 પ્લસ 1250 એટલે કે માત્ર 2500 રૂપિયામાં જ આ કેદારનાથ આખું કમ્પ્લીટ કરી શકો છો. અને ખાસ વસ્તુ એ કે આ ખર્ચામાં તમારા જમવાનું, રહેવાનું અને તમારા પર્સનલ ખર્ચાઓ સામેલ નથી કર્યા. એ બાબતનું તમે ખૂબ જ ધ્યાન રાખજો. અને અમારો ટૂંક સમયમાં કેદારનાથની આખી ફૂલ ડિટેલ્સ વાળો વિડીયો આવી રહ્યો છે તો અમારી આ ચેનલ જોડે તમે જોડાવાનું ના ભૂલતા. અને એ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આપણે હરિદ્વારમાં ક્યાં રોકાવું જોઈએ, સારું જમવાનું આપણને ક્યાં મળશે, અને જો આપણે ઋષિકેશ આવી રહ્યા છીએ તો આપણે ઋષિકેશમાં કઈ કઈ જગ્યાએ ફરવું જોઈએ, અને કેદારનાથમાં આપણે ગવર્મેન્ટ ટેન્ટ કઈ રીતે બુક કરાવવું જોઈએ, પ્રાઇવેટ હોટલ્સ કે ત્યાં શું રેટ ચાલતો હોય છે, અને એ બધી બાબતોનો એ વિડીયોમાં હું તમને વિસ્તારપૂર્વક માહિતી આપી દઈશ. એટલે અમારો એ વિડીયો જોવા માટે જલ્દીથી અમારે આ ચેનલને નીચેથી સબસ્ક્રાઇબ કરી નાખજો. અને તમને અમારો આ વિડીયો થોડો પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો નીચેથી વિડીયોને એક લાઇક કરવાનું એ ના ભૂલતા. મળીએ જ આવા નવા વિડીયોમાં. હર હર મહાદેવ.